આપણે જોવા માંગીએ છીએ, પ્રભુનું વચન આપણે શીખીએ છીએ, એ વિષય પર પરમેશ્વરના વચનના આપણે ધ્યાન ધરવા માંગીએ છીએ. પ્રભુનું વચન આપણે શીખી રહ્યા છે, સંબંધો વચ્ચે ભિન્નતા કયા કારણોથી આવે છે. સંબંધો વચ્ચે ભિન્નતા કયા કારણોથી આવે છે. એમાં પહેલી બાબત આપણે શીખી ગયા છે, પોતાના અપરાધોના લીધે, પોતાના ભૂલોના લીધે એ ભિન્નતા આવે છે. આ બીજી બાબત આપણે શીખ્યા, સંબંધો વચ્ચે ભિન્નતા એ પોતાના પાપોના લીધે આવે છે. ચાહે મનુષ્યો હોય, ભાઈ હોય, ભાઈ બહેન હોય, પતિ પત્ની હોય, મિત્રો હોય કે પ્રભુ અને લોકો વચ્ચેનો સંબંધ હોય, એના વચ્ચે ભિન્નતા આવે છે. એનું કારણ શું છે? પોતાના અપરાધો છે, પોતાની ભૂલો છે, પોતાના હાથો આંગળીઓ અશુદ્ધતાની અંદર એ ઉપયોગ થાય છે, એના લીધે છે. એ બાબતો આપણે શીખી ગયા. આજે આપણે આ ચોથી બાબત શીખવા માંગીએ છીએ કે સંબંધો વચ્ચે ભિન્નતા કયા કારણથી આવે છે. આવો આપણે વાંચીએ પરમેશ્વરના વચનને, યશાયા પ્રવક્તાના પુસ્તકનો 59મો અધ્યાય અને 3જી કલમને આપણે વાંચીએ. કેમ કે તમારા હાથ લોહીથી ને તમારી આંગળીઓ અપરાધોથી અશુદ્ધ થઈ છે, તમારા હોઠો જૂઠું બોલ્યા છે ને તમારી જીભ દુષ્ટતા બબડે છે. હાલેલુયા, હાલેલુયા. જોરથી બંને હાથને ઊંચા ઉઠાવીને બોલે હાલેલુયા, હાલેલુયા. હાથોને હલાવીને બોલે હાલેલુયા, હાલેલુયા. જોરથી હલાવીને બોલે હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, આપણે આજે ચોથી બાબત શીખવા માંગીએ છીએ. ત્યાં કહે છે, કેમ કે તમારા હાથો લોહીથી અને તમારી આંગળીઓ અપરાધોથી અશુદ્ધ થઈ છે. બરાબર? પણ આ પોઈન્ટ આપણે શીખી ગયા છે. એક કલમનો પાછળનો ભાગમાંથી આજે ચોથી બાબત આપણે શીખવા માંગીએ. શું કહે છે? તમારા હોઠો જૂઠું બોલ્યા છે, તમારી જીભે દુષ્ટતા બબડે છે. એના લીધે મારા પ્રિય ભાઈ બહેનો, ઘણીવાર એ સંબંધો વચ્ચે શું થાય છે? સંબંધો વચ્ચે શું થાય છે? ભિન્નતા આવે છે. મારા પ્રિય ભાઈ બહેનો, આજે પરમેશ્વરના વચનમાં લખવામાં આવ્યું છે પ્રમાણે સંબંધો વચ્ચે જ્યારે ભિન્નતા આવે છે, એનું કારણ એ છે કે મનુષ્યો એ કંઈક ને કંઈક રીતે પરમેશ્વરની આગળ એ જૂઠા હોઠ અને જૂઠી જીભનો ઉપયોગ કરે છે. જૂઠા હોઠ અને જૂઠી જીભનો એ ઉપયોગ કરે છે. એના લીધે એ મનુષ્યો, મારા પ્રિય ભાઈ બહેનો, એ પરમેશ્વરની આગળ અપરાધી ઠોરે છે. મિત્રો વચ્ચે એ અપરાધી ઠરે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે જૂઠું બોલવું એ માત્ર શબ્દની રમતે નથી. જૂઠું બોલવું એ શબ્દની રમત નથી, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એ જૂઠું બોલવું વ્યક્તિના જીવનની સાથે રમત છે. જૂઠું બોલવું એ શબ્દની રમત નથી. કેટલાક વ્યક્તિએ એ જૂઠા હોઠ અને જૂઠી જીભનો એટલે હદ સુધી ઉપયોગ કરે છે કે એ ક્રિકેટ રમી રહ્યા છે. શું કરે છે? શબ્દ બોલ માર્યા કરે છે. ચોગ્ગો જાય કે છોગ્ગો જાય કે પછી નોટ બોલ જાય, ડોટ બોલ જાય, એક રન આવે, 2 રન આવે. શું? ક્રિકેટ રમે છે શબ્દ થકી, જૂઠું બોલીને. પણ હરેક નાના મોટા દરેક ભાઈઓ અને બહેનોને હું કહેવા માંગુ છું, આજે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આ જૂઠા હોઠો અને જૂઠી જીભ એ સંબંધો વચ્ચે ભિન્નતા લાવે છે. કેમ કે જ્યારે તમે જૂઠું બોલો છો, જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, કોઈ પણ વ્યક્તિના જીવનની સાથે આપણે રમત રમીએ છીએ. શું કરીએ છીએ? હાલો, શું કરીએ છીએ? રમતે નહીં આખું તું મહાન આય
બરાબર, પરંતુ બોલા તો ખરે. જૂઠું બોલવું એટલે સામેવાળા વ્યક્તિ સાથે શું કરવું થાય છે? રમતે હે કબડ્ડી કોતે જાય છે, બરાબર. આઉટ હોય ગયા તો સારી વાત, ને તો નહીં આઉટ જાય તો સી ના ફળી દે તો કઈ કહે. હા, કબડ્ડી કરતા આપણે જોઈએ, આઉટ કરીને આવ્યા તો સારું, બરાબર. અને એ લોકોની સામેવાળાની જાળમાં ફસાઈ ગયા અને પગ એમ કરીને આપ્યો, ઉચકી દીધા તો શું થાય? કોણ પડે? હે, કોણ પડે? મારા પ્રિય ભાઈ, મને યાદ રાખજો, આજે વચનમાં લખ્યા પ્રમાણે હોઠો એ જૂઠા બોલ્યા કરે છે, તમારી જીભ દુષ્ટતા બબડે છે. આજે એ જૂઠા હોઠ ને જૂઠી જીભ એ તમારા અને પ્રભુના વચ્ચે એ ભિન્નતા લાવી રહ્યા છે. આજે તમારા મિત્રો વચ્ચે ભિન્નતા લાવી રહ્યા છે. આજે તમારા પરિવારની અંદર એ ભિન્નતા આવી રહી છે. પરંતુ તમને કહેવા માંગુ છું, આજે એ મારા પ્રિય ભાઈ બહેનો એ બાબતમાંથી બહાર નીકળવી જરૂરી છે. આજે કેટલાક લોકો એ બાબતોની અંદર સંકળાઈ ગયેલા છે. એક દિવસ જૂઠું બોલે, શરૂઆત કરીએ છીએ, એક દિવસ જૂઠું બોલ્યા અને જૂઠું બોલ્યા એટલે આદત પડી ગઈ, મોજા એ હે. બીજે દિવસ, કેમ કે મોજા કોણ લાવે છે? એ જૂઠું બોલવાની મોજા કોણ લાવે છે? શેતાન લાવે છે. શેતાન એ જૂઠું બોલવાની મોજા લાવે છે. એટલે એક દિવસ આપણે બોલ્યા એટલે બીજા દિવસે પણ આજે બી છેતરી નાખો, બીજા દિવસે બોલ્યા, ત્રીજા દિવસે બોલ્યા એટલે શું થઈ જશે? આદત પડી જશે. પરંતુ કહેવત શું કહે છે? આદત એ શું છે? ભૂરી. આદત એ શું છે? ભૂરી ભલા છે, બરાબર. હવે કેવી આદત છે ને કેવી ભલા છે એ તમારે વિચારવાનું છે. તમને કેવી આદત છે ને કેવી ભલા છે એ તમારે વિચારવાનું છે. મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે એ જૂઠું બોલવું એ સામેવાળા વ્યક્તિનું માનસિક સ્તર એની અંદર ગોઠવાઈ જાય છે. માટે દિવસે કે રાત્રે એને એક જ વસ્તુ યાદ આવશે, જૂઠું બોલવાનું. પરંતુ પરમેશ્વરના વચનની અંદર લખ્યા પ્રમાણે એ જૂઠું નહીં બોલવું એ પ્રભુનું વચન આપણને શીખવે છે. સત્ય પર ચાલવું એ પ્રભુનું વચન આપણને શીખવે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, માટે આજે આ સંબંધો તૂટી રહ્યા છે એનું એક કારણ આપણને જોવા મળે છે, એ જૂઠું બોલવું. કેમ કે જૂઠું બોલવું એ સામેવાળાનો વિશ્વાસઘાત થાય છે. સામેવાળા વ્યક્તિના આંખની અંદર મરચું નાખવું થાય છે, ધૂળ નાખવું થાય છે. કેમ કે સામેવાળાને આપણે જૂઠું બોલી રહ્યા છે એટલે એના આંખની અંદર આપણે શું નાખ્યું છે? ધૂળ નાખી દીધું છે. પણ આપણે એ નહીં સમજતા કે આપણે સામેવાળાને આંખની અંદર આજે ધૂળ નાખી રહ્યા છે, મરચું નાખી રહ્યા છે. પરંતુ એક દિવસે જો એ ત્યાંથી નીકળશે તો કોને નનવાનું છે? યાદ રાખજો મારા પ્રિય ભાઈ બહેનો. માટે વચનની અંદર લખ્યા પ્રમાણે આજે જૂઠા હોઠો, જૂઠી જીભ જે બળબડ કરે છે એના આપણે સાચવનારા બનીએ, એને કાબુની અંદર રાખનારા બનીએ, એને કાબુની અંદર રાખનારા બનીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ જૂઠું બોલનારાઓનું જીવન એ કેવું હોય છે અને કેવું બને છે આજે સમજવું જરૂરી છે. આજે જૂઠ બોલવું એ સંબંધ વચ્ચે ભિન્નતા લાવી રહ્યું છે. પરંતુ એ જૂઠા બોલી રહ્યા છે, એમનું જીવન કેવું છે અને કેવા બને છે એ પરમેશ્વરના વચનમાંથી હું તમને બતાવવા માંગુ છું. અને આ વચન વાંચવા પહેલો જો કોઈને ખોટું લાગે તો મને માફ કરજો.
કેમ કે આ વચન થોડું કઠણ વચન છે, બરાબર, એટલે માફ કરજો મને, પરંતુ હું વચન તો વંચાવીશ જ. વાંચો યશાયા પ્રબોધકનો પુસ્તક એનો 59મો અધ્યાય અને વાંચો 4થી કલમથી. ન્યાયને અનુસરીને કોઈ દાવો કરતો નથી ને સત્યથી કોઈ વાત કરતો નથી. તેઓ વ્યર્થતા પર ભરોસો રાખે છે ને જૂઠું બોલે છે. તેઓ વિપત્તિનો ગર્ભ ધરે છે ને દુષ્ટતા પ્રસવે છે. તેઓ નાગણના ઈંડા સેવે છે ને કરોળિયાની જાળો વણે છે. તેમના ઈંડા જે ખાય તે મરી જાય છે ને છૂંદાય છે. તેમાંથી સાપ નીકળે છે. તેમની જાળો વસ્ત્ર તરીકે કામમાં આવશે નહીં ને પોતાની કરણીઓથી તેઓ પોતાનું આચ્છાદન કરશે નહીં. તેમની કરણીઓ અન્યાયી છે ને તેમના હાથોથી બલાત્કારના કામ થાય છે. તેઓના પગ દુષ્ટ કૃત્યો તરફ દોડે છે ને નિરપરાધી લોહી વહેવડાવવાને તેઓ ઉતાવળ કરે છે. તેમના વિચારો ભૂંડા છે. તેમના માર્ગોમાં પાયમાલી તથા વિનાશ છે. તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી ને તેમના પગલામાં કંઈ ઇન્સાફ નથી. તેઓએ પોતાનો માર્ગ વાંકો ચૂકો કર્યો છે ને જે કોઈ તે માર્ગે ચાલે છે તેને શાંતિ મળતી નથી. હાલેલુયા, હાલેલુયા. આજે જૂઠું બોલવું, જૂઠા હોઠ, જૂઠું બળબડ કરનારી જીભ એ સંબંધ વચ્ચે ભિન્નતા લાવે છે, બરાબર. પરંતુ જે જૂઠું બોલે છે, જૂઠાણામાં જીવન જીવે છે, એનું જીવન કેવું છે અને કેવા બને છે. વચનની અંદર લખવામાં આવ્યું છે એ જૂઠું બોલે છે તે શાનો ગર્ભ ધારે છે? વિપત્તિનો ગર્ભ ધારે છે. હાલેલુયા, 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 હાલેલુયા. જે એક ગર્ભ રહ્યો તો એને જન્મ આપે કે નહીં આપે? હે, જો ગર્ભ ધારણ થયો તો એને જન્મ આપવાનું ને, કે પછી આખી જિંદગી એને પેટમાં લઈને ફરે? હે, નહીં ને. એને ઠરાવેલા સમયે શું થાય છે? જન્મ આપે છે, બરાબર. એટલે આ વિપત્તિ પણ એ જ છે. જે વિપત્તિ જૂઠું બોલીને એ શું કરે છે? વિપત્તિનો ગર્ભ ધરી રહ્યા છે. તો એક દિવસ એ પણ એને જન્મ આપવાના. બોલો તો ખરા. હે, નથી ખાઈ જવાનું તમને, બરાબર. પણ જેઓ જૂઠું બોલી રહ્યા છે તેઓ વિપત્તિનો ગર્ભ ધારી રહ્યા છે ને એક દિવસે શું થવાનો છે? એનો જન્મ. પાસે બાઈઓ હે કા બાબો હે? હા, પેંડો હે કા જોલાબી હે? પાછી તીજ જાય, બરાબર. પેંડો એ તરું ભીગુળા છે, જુલાબી એ તરું ભીગુળા છે, એટલે સુગાર વધી જ જાય, ડાયાબિટીસ હોય જ જાય. વિચાર ના હૈયે. જે સમજે એના માટે બોલું છું, બરાબર. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જૂઠું બોલનારનું જીવન કેવું છે? એ 5મી કલમની અંદર શું કહે છે? તો નાંગણના ઈંડા. હવે બરાબર, નાંગણ છે ને એના ઈંડા છેવે એટલે શું થાય પછી? હે, ઈંડામાંથી શું નીકળે? હે, કયો સાપ? કોના ઈંડા છે? બોલો તો ખરા. કોના ઈંડા છે? નાંગણના, બરાબર. તો એ ઈંડા કોના સેવી રહ્યા છે? હે, નાંગણના ઈંડા સેવી રહ્યા છે ને. તો સેવતા સેવતા શું થવાનું ત્યાંથી? કુકડી આમસે હોય તો કઈ કહો હોય? આ કઈ કહો હોય? ત્યાંથી પિચાલે ફળે કે નહીં? વિચાલે તો હે કે નહીં? એ તો હે ને. હા, તો શું કરે છે એ લોકો? જેઓ જૂઠું બોલે છે એમનું જીવન કેવું છે? નાંગણના ઈંડા, બરાબર. આમી સેવતા સેવતા અમુક ફોટ કાંડે આખવે બી નીકળી જાય, કઈ નોકી નહીં, બરાબર. આમી વિચારના જરૂરી છે. પરંતુ વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે તો નાંગણના ઈંડા સેવે છે
અને શું કહે છે? વાંચવા વાળા તૈયાર રહો. ને કરોળિયાની જાળો વણે છે. સાની જાળો વણે છે? કરોળિયો એટલે શું? ઉથાડા. બરાબર. આમે બાનરે હારી કે ભાઈ ટાકતી હા આમે એટલે દેખાય નહીં. બરાબર. ઉથાડા ચા જાળો કઈ ગયો હોય જાળો બનાવે. હા, શું કહે છે? કરોળિયાની જાળો વણે છે, જાળ બનાવે છે. હે, અને શું કહે છે? તેમના ઈંડા જે ખાય હા, તે મરી જાય છે. હાલેલુયા, હાલેલુયા. નાંગણના ઈંડા ખાય એટલે શું થાય? કરોળિયાના ઈંડા ખાય એટલે શું થાય? અહીં નાંગણના ઈંડાની વાત કરવામાં આવી છે. બરાબર. અને કરોળિયાની જાળ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, જે આ ઈંડા ખાય છે તે મરવાનું છે. કેમ કે શરીરની અંદર એને તકલીફો થશે. કેમ કે એના ઈંડા ખાવાથી શરીરની અંદર કેટલીક એવી ઇફેક્ટો થાય છે, કેટલાક એવા બેક્ટેરિયા પેદા થાય છે. જે ઝેરી બેક્ટેરિયા હોય, જે બીમારીને ઉત્પન્ન કરનારા બેક્ટેરિયા હોય, એવા બેક્ટેરિયાને એ શું કરે છે? એ શરીરની અંદર ઉત્પન્ન કરે છે. એટલે એના ઈંડા ખાવાથી નુકસાન થાય છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, અલગ અલગ પ્રકારની બીમારીઓ એ શરીરની અંદર ઉત્પન્ન થઈ શકે છે. આજે જેઓ આ બાબતની અંદર જીવન ગુજારી રહ્યા છે, જેઓ આ બાબતની અંદર જીવન જીવી રહ્યા છે, જેમનો ઉઠવું, બેસવું, બોલવું, ચાલવું હરેક બાબતની અંદર જૂઠાણું આવી ગયું છે, તો વચન કહે છે કે તેઓ નાંગણના ઈંડા સીવી રહ્યા છે ને કરોળિયાની જાળો બનાવી રહ્યા છે. પછી શું કરે? જાળો બનાવીને સ્પાઈડરમેન બની જાય. શું કરે? હે, સ્પાઈડરમેન બની જાય. બરાબર. એટલે પછી કેવી રીતે ચડે? હે, એને થાંભલાની જરૂર પડશે. અહીંથી છેલ્લે સુધી જવું તો શું કરશે? હે, એ શું કરશે? એમ જ નીકળી જશે, એમ જ નીકળી જશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે એમનું જીવન કેવું છે એ શાસ્ત્ર વચન આપણને જણાવે છે. અને શું કહે છે? તે મરી જાય છે ને જે છુંદાય છે તેમાંથી સાપ નીકળે છે. હવે ખાતા ખાતા બચી ગયા તો એમાંથી શું નીકળે છે? હે, શું નીકળે છે? અને સાપ નીકળ્યો એટલે શું કરશે? હે, આશીર્વાદ આપશે. આશીર્વાદ આપશે. આપે છે આશીર્વાદ. હે, આશીર્વાદ આપે છે. ખબર છે? કંઈ આપશો એટલે રોજ રોજ આપશો, એક દિવસ એના જીવનની અંદર વિચાર આવશે તો સારો આશીર્વાદ આપી આપશે. એટલે આમેન, આશીર્વાદ મળી જાય. હે, લે આશીર્વાદ લે. એટલે પછી આશીર્વાદ મળ્યા પછી શું કરવું પડે? માન હાપડા ચાવી ક્યાંથી કહે? મીઠા કોહડા લાગે, ખારા લાગે કે ચેકો ને तीखा लगे का नहीं तीखा मुया में थे री हाँ ये तीखा भी नहीं लगा कोई तीखा मिर्चा थरू जाने मीठा वाला खारा थरू नहीं खारा लगा नक्की जर पची आमी चालाते समझो छो આજે જેવો જૂઠું બોલે છે જૂઠાણામાં જીવન જીવે છે એનું જીવન કેવું છે એ ઈંડાને સેવે છે ને સેવતા સેવતા કેટલાક ઈંડા ખાઈ જાય છે તો કેટલાક ઈંડા છે એમાંથી
બચ્ચા નીકળે છે અને સાપને જન્મ આપે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, અને એ કે દૃષ્ટતા અને ગર્ભ ધારણ કરીને, વિપત્યનો ગર્ભ ધારણ કરીને આ તકલીફોને લઈ લે છે. આજે નાંગ વસ્તુ એવું છે, આજે નાંગ વસ્તુ એવું છે કે જે એકદમ ઝેરી વસ્તુ છે, આપણે બધા જાણીએ છીએ. આજે એની ઉપમા અહીં આપણને જોવા મળે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે જૂઠું બોલનારાનું જીવન કેવું છે એ શાસ્ત્રો વચન આપણને જણાવે છે. અને એવા વ્યક્તિઓ હોવાના લીધે ત્યાં સંબંધો એ તૂટતા હોય છે, સંબંધો વચ્ચે ભિન્નતા આવતી હોય છે, પરિવારો તૂટતા હોય છે. કેમ કે ત્યાં ઝેર ઉત્પન્ન થાય છે, ત્યાં જન્મ આપે છે, પણ ઝેરને જન્મ આપે છે. ગર્ભ ધારણ કર્યો છે, પણ ઝેરી પદાર્થનો એ ગર્ભ ધારણ કર્યો છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જો કદાચ તમારું જીવન એવું હોય તો એમાંથી તમે બહાર નીકળી આવો, નહીં તો તકલીફો તમને થવાની છે, નહીં તો તકલીફો તમને થવાની છે. અને તમે એના થકી બીજાને પણ તકલીફો આપવા માટે દડી જશો. કેમ કે નાંગ શું કરે? શું કરે? ગમે તે મળી ગયું એટલે એને ડંખ મારી નાખે, બરાબર? અને કઈ એમ તેમ કર્યું એટલે ડંખ મારી દે. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે એ બાબતથી સાવચેત બની જાઓ, સાવધાન બની જાઓ. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, એમનું જીવન એક નાંગણના સમાન છે, કળિયાનું સમાન છે, અને એ સાપને જન્મ આપે છે, ઝેરને ઉત્પન્ન કરે છે, ને એના લીધે સંબંધો તૂટે છે. આજે અહીં બેઠેલા ઘણા બધા ભાઈ બહેનો છે જેઓના સંબંધો એ રીતે તૂટી રહ્યા છે. પરંતુ આજે જો તમે સાવધાની રાખશો, સાવચેત થઈને જીવન જીવશો ને જૂઠાણામાંથી બહાર નીકળશો તો તમે આશીર્વાદિત થશો. આજે 7મી કલમ શું કહે છે? વાંચો. તેઓના પગ દુષ્ટ કૃત્ય તરફ દોડે છે, ને નિરપરાધી લોહી વહેવડાવવાને તેઓ ઉતાવળ કરે છે. તેઓનું જીવન કેવું હતું? નાંગણના સમાન, કરળિયાનો સમાન એમનું જીવન હતું. અને એમનું જીવન એવું હોય છે તો પછી એનું જીવન કેવું બને છે? 7મી કલમ. તેઓના પગ દુષ્ટ કૃત્ય તરફ દોડે છે. શું કરવા દોડે છે પછી? દૃષ્ટ કામો, ખરાબ કામો કરવાના માટે શું કરે છે? દોડે છે. ચાલે બી નહીં, દોડે જ પાસે. હા, નાંગણને દુશ્મન ખબર પડી ગઈ એટલે શું કરે? એમ કરીને ધીમેથી આવે કે એમ કરીને જન્મ આવે ને શું કરે? કરડ્યું શું કરશે? હુથડા કાંઈક હોય, ચાલ ખબર પડે. હુથડા જાળ બનાવે ત્યાં વાઈક ધ્યાન દે ને, જા વાયરીના કચરા અથવા કઈ માખડા બાખડા દઈને ત્યાં રાખજા. કઈ કરી જો પડ્યા તો બાંધી જ ટાકે. અભ્યાસ કોનો? આજે મારા પ્રિય ભાઈ બહેનો, માટે જેવો એવા વ્યક્તિઓનું જીવન એવું બને છે કે તેઓ હર હંમેશા દુષ્ટ કૃત્ય કરવાના માટે, ખરાબ કામો કરવાના માટે જ દોડતા હોય છે. અને નિરપરાધી લોહી વહેવડાવવાને તેઓ ઉતાવળ કરે છે. હા, શું કરે છે? નિરપરાધીનું લોહી શું કરે છે? નિરપરાધી, જે અપરાધી નથી, ગુનેગાર નથી, જે નિર્દોષ અને નિષ્કલંક છે, એને ભૂલ કરી નથી, ને એને એ જાળની અંદર શું કરે છે? કરિયાણાની જાળની અંદર શું કરે છે? ફસાવે છે. હવે મક્ખી હોય છે, એ ઉડતા ગઈ ને કરેલાની જાળની અંદર ફસાઈ, બરાબર? હવે એને ખબર નથી, કરોડિયું ક્યારે પણ જાળ બનાવી નાખે, ખબર પડે છે આપણને? નથી. એને જાળ બનાવી હોય એના માર્ગે જાય છે અને એને ખબર નથી, એના જાળની અંદર ફસાઈ ગઈ તો શું કરે છે? એનું લોહી વેવડાવી નાખે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એવા વ્યક્તિઓ છે જેઓ જૂઠું બોલે છે, જૂઠા કૃત્યો કરે છે, જૂઠાણામાં જીવન જીવે છે, એનું ચારિત્ર એ જૂઠાણું બન્યું છે. એવા વ્યક્તિઓ શું કરે છે? નિરપરાધીનું લોહી વહેવડાવે છે. અને નિરપરાધીનું લોહી વહેવડાવે છે અને શું કહે છે?
તેમના વિચારો ભૂંડા છે. હા, એમના વિચારો ક્યારે પણ સારા રહેવાના, સારા રહેવાના. આપણને અંદરથી ઉપરથી આપણને સારા વિચારો બતાવશે, પણ એના અંદરના વિચારો કેવા રહેશે? ભૂંડા જ રહેશે. કેમ કે એનું કામ શું છે? એમનું કામ શું છે? જૂઠું. એનું કામ શું છે? જૂઠું બોલવાનું. આજે તમારે જ બોલજે હતી કે અમે બી બહુ જ બોલજે એટલે કાંઈ કહો જે જૂઠા બોલી બોલીને જીવન જીવજે. નહીં બોલજે. બોલે નાગા ઈંડે આમસી જે તો કાંઈ નહીં વાંધો ને આમસા તુમા આમસે તો તાથી બોચા નીકળ્યા તુમ્હાર નહીં ભાઈ ખબર પડ્યા તીન જગન તુમ્હાર કઈ દઈ દે. હા, હેલો, સમજો. હા, આજે મારા પ્રિય ભાઈ બહેનો, તેઓના વિચારો ભૂંડા છે. તેમના માર્ગમાં પાયમાલી તથા વિનાશ છે. પછી એમનો માર્ગ કેવો બને છે? હે, પાયમાલી અને હા વિનાશ ન બને છે. હવે કરળ્યું છે એની જાળ બનાવ્યા કરે. આપણને નડે એટલે આપણને શું થાય? કહે ઉતરા બહુ બાળી લઈને ઉઠી પહોંચે એ બધા ઉતરા થો એ બધા બહુ ગમે બધા જાળ બનાવે. હા, એટલે એનો પછી જીવન કેવું થઈ જાય છે? હે, વિનાશ થાય છે. એ હાપણા અહીં ફિરેલા બહુ હાપણા લહેન ચાવી લે જેરી હાપણા હૈયે એટલે કઈ કોઈ એ પોરેટ ટાંકી દિયા તે. હા, દોય પાડ્યા તો ડેફણે ઠોકીને માય ટાકતા હે. બરાબર. શું છે એનું જીવન કેવું થાય છે? હે, પાયમાલી અને વિનાશ થાય છે. અને 8મી કલમ, તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી. તેઓને શાંતિનો માર્ગ એઓને ખબર નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, સંબંધો વચ્ચે ભિન્નતા આવી રહ્યું છે. એનું કારણ એ છે કેમ કે તેઓ જૂઠું બોલે છે એટલે એનું જીવન એ નાંગણના ઈંડા સેવનારું બને છે, કરેલાનું જાળીઓ બનાવનારું બને છે. અને એમાંથી જ એ સેવતા ઈંડાને સેવતા ઈંડા ખાય છે. એમાંથી જ એ સેવતા ઈંડા ત્યાંથી એક સાપને જન્મ આપે છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, પછી એ જન્મ આપ્યા પછી એનું એ ખરાબ કૃત્યો કરવાના માટેની દોડ ચાલુ થઈ જાય છે. કેમ કે એના વિચારો હર હંમેશા ભૂંડા બને છે. વિચારો ભૂંડા બન્યા એટલે મારા પ્રિય ભાઈ બહેનો, એનો માર્ગ ક્યારેય પણ શાંતિનો માર્ગ રહેતો નથી, સુરક્ષાનો માર્ગ રહેતો નથી. કેમ કે એનો માર્ગ એ પાયમાલીને વિનાશનો માર્ગ બને છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, કેમ કે એમને પછી શાંતિનો માર્ગ ખબર પડતો નથી. એમના જીવનની અંદર જ અશાંતિ થઈ જાય છે અને બીજાને પણ અશાંતિની અંદર એ લાવે છે. અને કહે છે, શું કહે છે? અને તેમના પગલામાં કાંઈ ઇન્સાફ નથી. તેઓએ પોતાનો માર્ગ વાંકો ચૂકો કર્યો છે. જે કોઈ તે માર્ગે ચાલે છે તેને શાંતિ મળતી નથી. હા, જે કોઈ પણ જૂઠાણાના માર્ગે ચાલે છે તેઓને શાંતિ મળતી. અહીં બોટલી એકથી શાંતિ રીચેલ ને આખો હાકા હાથી ચારી બરાબર. અહીં વાત કરી હો સાહેબ, તો એ ખાડિયા તો ખરા ને શાંતિ નહીં મળ્યા. ખરેખર મન નહીં શાંતિ મળ્યા કહે કાંઈ આંખના કે મને શાંતિ મળ્યા નહીં કહે. આયા બહુ માના નહીં કોઈ, તે બી નહીં માના કોઈ, કાંઈ કહો છે એલી શાંતિ નહીં હાકા. અહીં આખી હો સ્વર્ગીય શાંતિ, દેવની શાંતિ. હાલેલુયા. દેવની શાંતિ, પ્રભુની શાંતિ એવા વ્યક્તિઓને મળતી નથી. કેમ કે એનું જીવન એ જૂઠાણું છે, એનું જીવન એ જૂઠા કૃત્યમાં જળાયેલું છે અને જૂઠામાં રહીને એ જીવન જીવે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એને શાંતિ મળતી નથી. માટે આજે એમના વચ્ચે એમના જે સંબંધો છે એમના વચ્ચે એ ભિન્નતા આવે છે અને સંબંધો તૂટે છે અને નુકસાનીનો સામનો કરવો પડે છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, માટે આજે આ ચોથી બાબત આપણને જોવા મળે છે. જૂઠા હોઠ અને જૂઠા જીભ એ સંબંધો વચ્ચે ભિન્નતા લાવે છે. અને એ જૂઠું બોલનારનું જીવન કેવું હોય છે અને કેવું બને છે એ બાબત મેં તમને બતાવી. ને એવા દરેક વ્યક્તિઓનું જીવન
એ અશાંતિમય બને છે, એમને ક્યારે પણ શાંતિ મળતી નથી. માટે આજે તમારે વિચારવાનું છે તમારું જીવન કેવું છે. કદાચ તમે જૂઠાણામાં જીવન જીવી રહ્યા હોય, તમારું ચારિત્ર જૂઠાણું બની ગયું હોય, તમારું જીવન જૂઠાણું બની ગયું હોય, તો આજે સુધારી લો. પરમેશ્વરના વચન પ્રમાણે જીવનને યોગ્ય બનાવી લો. હાલેલુયા, હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાવીને બોલીએ હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. જેઓ આશીર્વાદિત થઈ રહ્યા છે તેઓ બોલે હાલેલુયા. જેઓને આળસ આવતી હોય, ઊંઘ આવતી હોય તે બોલે હાલેલુયા. જાગો છો ખરા, બરાબર. પાંચમી બાબત તરફ આગળ વધીએ, અને હવે સમય પૂરો થઈ રહ્યો છે, એટલે ઝડપથી આ પાંચમી બાબત હું તમને કહી આપીશ. વાંચીએ એફેસીઓનો પત્ર 4 અધ્યાય 32મી કલમ. પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાવો, અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી બક્ષી, તેમ તમે એકબીજાને ક્ષમા કરો. આજે સંબંધો વચ્ચે ભિન્નતા આવે છે, એનું કારણ શું છે? એનું કારણ શું છે? બે મિત્રો વચ્ચે ઝઘડો થાય અને ઝઘડો કરી લીધો અને એમાં જ જીવન જીવે તો શું થાય? શું થાય? ભિન્નતા આવી જવાની છે. ચલ, ઝઘડો કરવાનું મન થયું, ઝઘડો કરી લીધું, પણ પાછા એક થઈ જાય છે, એટલે સંબંધો બહુ દિવસથી ઝઘડો નહીં કર્યો તો એટલે કોઈ ઝઘડો કરી લીધો, બરાબર, પાછી સમજૂતી કરી લે છે. નહીં રા બાબા હોડા નહીં બાબા યો હોડા નહીં, એ વાહના બેદર હજી કાઢે તે રોવી લેતા આખી લે ના, ભૂલથી હોઈ ગયા તે વાંધો નહીં, પરંતુ સંબંધોને સાચવી લેવાનો. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જો કોઈ એકબીજાને માફ કરતા નથી તો સંબંધો વચ્ચે શું થાય છે? ભિન્નતા આવે છે. કદાચ કોઈકની સાથે ઊંચ નીચ થઈ જાય છે, અથવા બોલવામાં, ચાલવામાં, રહેવામાં, અથવા કોઈ પણ બાબતની અંદર કોઈ પણ રીતે ભૂલચૂક થઈ જાય છે. અને અમુક એવી ભૂલે જાણી બૂજીને થાય છે, જાણવા છતાં પણ ભૂલ કરી નાખે છે, અમુક જાણ્યા વગર પણ ભૂલ થઈ જાય છે. તો શું કરવું જોઈએ? ત્યાં એકબીજાને માફી આપવી જોઈએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો માફી આપતા નથી, માટે ત્યાં સંબંધો શું થાય છે? સંબંધો શું થાય છે? તૂટી જાય છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો તો તમારા આકાશમાંનો પિતા તમને પણ માફ કરશે. હાલેલુયા, હાલેલુયા. આજે આપણે પ્રભુના બાળક તરીકે એકબીજાને માફી આપનારા બનીએ, એકબીજાને ક્ષમા કરનારા બનીએ, અને એકબીજાને માફી આપીને, એકબીજાને ક્ષમા આપીને, એકબીજાની સાથે એ સંબંધોને આપણે સાચવનારા બનીએ, કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો એ સંબંધો વચ્ચે ભિન્નતા ના આવે, પરંતુ એ સંબંધો જેટલા આપણા સંબંધો બનશે એટલું આપણો વર્ચસ્વ ત્યાં જળવાઈ રહેશે. જેટલા સંબંધો બનાવીશું આપણે, જેટલા આપણા મિત્રો બનાવીશું અને સંબંધોને આપણે સાચવી રાખીશું, એટલું જ આપણને સમય પર એક કામ પણ આવશે. સુખ દુઃખમાં એ ઘણીવાર એ આપણને કામ આવે છે, ને આપણને એમાં એ સંબંધો હોય છે, આપણી મિત્રતા જળવાયેલી હોય છે, તો આપણે એમાં સફળતાને પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. હાલેલુયા, 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 હાલેલુયા. માટે આજે સંબંધો, મિત્રતા એ ખૂબ અગત્યની છે. માટે ઘણી વાર અમને કહેતા હોય છે, તમારા માટે આવું બોલે છે, કઈ વાંધો નહીં, પ્રભુ એમને આશીર્વાદ આપશે. જો કદાચ એ બોલે આપણને મોઢું નથી આપેલું તો આપણે બી બોલીએ, તો અમે બી બોલીએ, તો ત્યાં શું થશે?
સંબંધો તૂટી જશે. પરંતુ સંબંધો સાચવવા, મિત્રતા સાચવવી એ ખૂબ જરૂરી છે મારા પ્રિય ભાઈ બહેનો. માટે આપણે એકબીજાના અપરાધોને માફ કરીને એકબીજાની સાથે આપણે સંબંધોને સાચવી રાખવું જરૂરી છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જો આપણે આ જગતની અંદર જીવન જીવીએ છીએ, કોઈકની સાથે આપણી ઊંચ નીચે થઈ ગઈ હોય તો એને આપણે ક્ષમા કરીને આપણે જીવન જીવનારા બનીએ, કે જેથી કરીને આકાશમાંનો બાપ પણ આપણને ક્ષમા આપે. આકાશમાંનો બાપ આપણને ક્ષમા આપશે તો આપણે એના જીવનના પુસ્તકની અંદર આપણું નામ નોંધાશે. અને જીવનના પુસ્તકની નામ નોંધાશે જ્યારે આપણું જીવનનું આગમન થશે ત્યારે આપણે પ્રભુના સાનિધ્યની અંદર સદાકાળના માટે રહી શકીશું. હાલેલુયા, હાલેલુયા. આજે સંબંધો વચ્ચે ભિન્નતા આવે છે, એનું કારણ એ પાંચમી બાબત આપણને જોવા મળે છે કે એકબીજાને માફી આપતા નથી, માટે એ સંબંધો વચ્ચે એ ભિન્નતા આવે છે. છઠ્ઠી બાબત આપણને જોવા મળે છે, સંબંધો વચ્ચે ભિન્નતા આવે છે એનું કારણ છે કે એકબીજાની સાથે ગેરસમજ, બિનસમજ, એના લીધે ગેરસમજ છે, બિનસમજ છે, એને સમજણ નથી, માટે ભિન્નતા આવે છે. યાકૂબના પત્રની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, ઓ મારા વહાલા ભાઈઓ, તમે જાણો છો દરેક માણસ સાંભળવામાં ચપળ થાય, બોલવામાં ધીમો ને ક્રોધ કરવામાં ધીરો થાય. આજે સાંભળવામાં ઘણીવાર એ ચપળતા રાખતા નથી, માટે સંબંધો તૂટતા હોય છે. ઘણીવાર લોકોના સંબંધો એ માટે તૂટે છે, બે વ્યક્તિ અથવા ચાર વ્યક્તિ વાત કરે, એમાં જે વ્યક્તિ બોલી રહ્યું છે એને બોલવા નહીં આપે, અથવા એની વાત ત્યાં પૂરી કરવા નહીં દે, અને ત્રીજો વ્યક્તિ ત્યાં ઠોકી દે, અથવા ત્રીજો વ્યક્તિ એને દબાવી દે, તો એના લીધે પણ એ વાત જે કહેવા માંગે છે એ પૂરી થતી નથી, અને ત્યાં એને ઠપકો મળી જાય છે. તો મારા પ્રિય ભાઈ બહેનો, ત્યાં સંબંધો તૂટતા હોય છે. પણ જે ત્રણ વ્યક્તિ વાત કરી રહ્યા છે, એ ત્રણ વ્યક્તિમાંથી જે પહેલા નંબરનો વ્યક્તિ છે જે વાત કરી રહ્યો હોય, તે બે વ્યક્તિએ બહુ આરામથી સાંભળવું જોઈએ, એની વાત સંપૂર્ણ પૂર્ણ કરવા દેવી જોઈએ, અને પૂર્ણ કર્યા પછી જે બે વ્યક્તિ છે એમાંથી કોઈ પણ એનો જવાબ આપી શકે છે, એનો મંતવ્ય ત્યાં રજૂ કરી શકે છે. અને બીજો વ્યક્તિ જ્યારે વાત કરે છે ત્યારે પહેલો અને ત્રીજો વ્યક્તિ છે એને ચૂપ રહેવું જોઈએ, અને પહેલો અને બીજો વ્યક્તિએ વાત પૂર્ણ કરી અને જ્યારે ત્રીજો વ્યક્તિ વાત કરે છે તો ત્યાં પહેલો અને બીજો વ્યક્તિ એ છે એને ચૂપ રહેવું જોઈએ, એને સાંભળવું જોઈએ. અને બધાનું સાંભળીને બધાની વાતને ધ્યાન આપીને જો વાત કરે તો ત્યાં ગેરસમજ ઊભી થતી નથી. આજે સંબંધો વચ્ચે ભિન્નતા આવી રહી છે, એનું કારણ સંબંધો તૂટી રહ્યા છે, એનું કારણ એ છે અધૂરી વાતને સાંભળે છે, અધૂરી બાબતને સમજે છે, પૂરી વાત સમજતા નથી, માટે ત્યાં સંબંધો તૂટતા જોવા મળે છે, સંબંધો ત્યાં વિખરતા જોવા મળે છે, ત્યાં લડાઈ ઝઘડા આવી જાય છે, અશાંતિનું વાતાવરણ ફેલાય છે. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આજે તમારા સંબંધને તમારે સાચવવા છે તો આજે સાંભળવામાં ચપળતા રાખો, બોલવામાં પણ ચપળતા રાખો. આજે સંબંધો તૂટી રહ્યા છે, કેટલાકના સંબંધો તૂટ્યા છે, એનું કારણ આ છે કેમ કે તમે પૂરી વાત સમજતા નથી અને સમજવા માંગતા નથી, માટે સંબંધો તૂટી રહ્યા છે. આજે તમારા સંબંધોને તમે સાચવા માંગો છો, તમારી મિત્રતાને તમે સાચવા માંગો છો, તો જે વ્યક્તિ બોલી રહ્યું છે એ શું કહેવા માંગે છે એ વાતને પણ સમજવી જરૂરી છે. ઘણીવાર ત્રણ વ્યક્તિ વાત કરે, પરંતુ જે પહેલા નંબરનું વ્યક્તિ છે એ કંઈક વાત કહી રહ્યું છે, પરંતુ એને કેવી રીતે વર્ણન કરવું, બરાબર, કેવી રીતે એનું વર્ણન, કેવી રીતે ખુલાસો કરવો એ કરી શકતો નથી, પણ એને જેટલું ગાંઠે એટલું કરે છે. તો ઘણીવાર એ શબ્દોને આપણે સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ એ બાબત મનુષ્યના જીવનમાં રહેતી નથી, માટે સંબંધો તૂટતા હોય છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે સંબંધો વચ્ચે ભિન્નતા આવે છે, એનું કારણ એ છે ગેરસમજ, બિનસમજના લીધે પણ એ સંબંધો વચ્ચે એ ભિન્નતા આવતી હોય છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હવે હું આગળ વધવા માંગતો નથી, પરંતુ આજે આ ત્રીજા ભાગની અંદર પરમેશ્વરનું વચન આપણે શીખ્યા કે સંબંધો વચ્ચે ભિન્નતા એ કયા કારણથી આવે છે. એમાં પહેલા વિભાગની અંદર આપણે શીખી ગયા હતા પોતાના અપરાધોના લીધે એ સંબંધો વચ્ચે ભિન્નતા આવે છે. બીજા વિભાગની અંદર વચન શીખી ગયા હતા પોતાના પાપોના લીધે, પોતાના હાથો આંગળીઓના અપરાધોના લીધે એ સંબંધો વચ્ચે ભિન્નતા આવે છે. આજે ત્રીજી બાબત આપણે શીખ્યા એ જૂઠા
જૂઠા હોઠ જૂઠી જીભના લીધે સંબંધો વચ્ચે ભિન્નતા આવે છે. એકબીજાને માફી નહીં આપવાના લીધે સંબંધો વચ્ચે ભિન્નતા આવે છે. એકબીજાને સમજવામાં ગેરસમજ બિન સમજના લીધે એ સંબંધો વચ્ચે એ ભિન્નતા આવે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, કદાચ તમારા જીવનની અંદર આ બધી બાબતોના લીધે ભિન્નતા આવી રહ્યો હોય તો આજે એ બાબતને સુધારી લો, પ્રભુની આગળ માફી માંગી લો. આવો આપણી આંખોને બંધ કરીએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, પ્રાર્થના કરું છું આ સમયે જે બાળકોએ આજે આ વચનોને ગ્રહણ કર્યા છે અને કદાચ એમના સંબંધો વચ્ચે ભિન્નતા આવવાના કારણો આ બધા હશે, તો પ્રભુ એમને એમાંથી બહાર કાઢો અને પ્રભુ તમારા વચનમાં બની રહે, વચન પ્રમાણે જીવન જીવે અને વચનના આશીષોને પ્રાપ્ત કરનારા બને એવું તમે થવા દો. એ સંબંધ વચ્ચે ભિન્નતા લાવનારા નહીં, પરંતુ એ સંબંધને જોડનારા બને, સંબંધને વિકસાવનારા બને, પ્રગતિ કરનારા બને અને તમારો મહિમા કરનારા બને એવું તમે થવા દો. એ મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ. બધા મળીને બોલીએ આમેન, આમેન, આમેન.